चलो नमस्कार विद्यार्थी मित्रों, आप सबનું હાર્દિક સ્વાગત છે। નવા મીટિંગ આઈડી ની અંદર લગભગ દરેક વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે। આજે બે ત્રણ વિદ્યાર્થીઓ છે એ જોઈન થયા નથી। ભોરિયા વૈભવ છે, પછી 87 વિસ્મય પણ 87 કૌશલ, તો એ લગભગ હવે ટૂંક સમયમાં કદાચ જોઈન થશે। કોટડિયા પૂર્વાંશુ છે એ પોતાનો વિડિયો છે આગળથી ઓન કરી દે। વિડિયોનો એક સિમ્બોલ આપેલો છે, એ વિડિયો છે ફરજિયાત દરેક વ્યક્તિએ ઓન રાખવાનો છે। એક બે વખત એને ઓકે રેડી આવી ગયો। ઓકે, હવે લગભગ બધાના વિડિયો દેખાય જ છે। એક લાખાણી કીર્તન અને કણઝારિયા દિશા પોતાનો મોબાઈલ છે આડો કરી દો। પોતાનો મોબાઈલ છે આડો રાખો। ઓકે, રેડી, વેરી ગુડ। ચલો આપણે હવે આજે જે શીખવાનું છે એ લગભગ બધા મેં તમને કીધું કે મોટાભાગના મુદ્દાઓ છે આપણે પૂર્ણ થઈ ગયા છે। એક બે મુદ્દાઓ બાકી છે। એમાં એક હતું સંખ્યા લેખન પદ્ધતિની અંદર આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ અને એક ભારતીય પદ્ધતિ। સંખ્યાને આપણે ત્રણ રીતે છે એ લખીએ છીએ। એક ભારતીય પદ્ધતિ મુજબ લખીએ છીએ, એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખીએ છીએ અને એક બ્રિટિશ પદ્ધતિથી લખીએ છીએ। તો આમાં સંખ્યાને કેવી રીતે લખી શકાય આવું તમને પણ પરીક્ષાની અંદર છે પૂછાઈ શકે। સંખ્યા લેખનની અંદર એક ભારતીય પદ્ધતિ, ભારતીય પદ્ધતિથી કેવી રીતે સંખ્યા લખાય, એક છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ અને ત્રીજી છે બ્રિટિશ લેખન પદ્ધતિ। ત્રણ પ્રકારની પદ્ધતિઓ છે એ આપણે અમલમાં છે। એમાં ભારતીય લેખન પદ્ધતિ, હવે લેખન પદ્ધતિ એટલે શું, તમારે આપણે સંખ્યા આપણે આપી છે બરાબર, આવી મોટી બધી સંખ્યા આપેલી છે। તો અહીંયા આની અંદર વચ્ચે તમને ખબર છે, તમે જ્યારે જોવો છો પાઠ્યપુસ્તકમાં ત્યારે અલ્પવિરામ આપેલા વચ્ચે નથી, તો અલ્પવિરામ ક્યાં મૂકવો એ અમે લેખન પદ્ધતિ। તો હું અહીંયા કલર ચેન્જીસ કરી નાખું છું અને આપણે એની અંદર પોઈન્ટ મૂકીએ છીએ। તો ભારતીય જ્યારે પદ્ધતિ હોય ત્યારે છેલ્લેથી 3 અંક મૂકવાના, પછી અલ્પવિરામ મૂકવાનું, પછી બબ્બે અંકે છે એ અલ્પવિરામ મૂકતા જવાના છે, બરાબર। બે અંકે છેલ્લા 3 અંક લેવાના, પછી 2, પછી 2, પછી 2। હવે માની લો કે અહીંયા જે અંક આગળ હોય, એટલે કે એક હોય તો કે 2 એટલે આગળ અંક તો પણ તમારે છે એ એક જે અહીંયા અંકો પોઈન્ટ થી મૂકવો પડે। અહીંયા 2 લીધે છે, 2 આગળનો અંક છે એટલે ખાલી 2, બરાબર। આ થયો ભારતીય લેખન પદ્ધતિ, એટલે ભારતીય લેખન પદ્ધતિ। હવે માની લો કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ આ બંને એક સરખી છે, એક સમાન છે, એક સરખી રીતે લખાય છે, બરાબર। એમાં કઈ અલગ અલગ છે નહીં। તો એ બંને કેવી છે, તો એના માટે આપણે એક સંખ્યા લખીએ કે ભાઈ આ જ લખી નાખીએ આપણે ઉપર લખી એ સંખ્યાને આપણે ફરી પાસે લખીએ છીએ। એ સંખ્યાને આપણે ફરી વખત અહીંયા લખી નાખીએ 5, 8, 9, 6, 7, 9, 4। તો આ જે લેખન પદ્ધતિ છે એની અંદર આપણે શું કરવાનું છે, તો અહીંયા છે હું રેડ કલરના પોઈન્ટથી તમને ચર્ચા કરું છું। તો અહીંયા દરેક મુદ્દા છે એ 3 ના જૂથ બનશે। કેટલા બનશે? 3 ના જૂથ। તો અહીંયા જો ભારતીય લેખન પદ્ધતિમાં શું છે, તો પહેલા 3 અંકો બને અને ત્યાર પછી પહેલા 3 બને પછી બધા ના જૂથ બને છે। અહીંયા એક મિનિટ ચિત્ર કરવાનું છે। પહેલા 3 બને છે, પછી 2, પછી 2 અને પછી 2, બરાબર। અહીંયા બધા છે કેટલા બને છે, 3 ના જૂથ બને છે। અહીંયા 3 ના જૂથ બને છે। આગળ પછી જે કોઈ સંખ્યા હોય અહીં 1 છે તો 1 પડી ગઈ। હવે અહીં 2 આગળ સંખ્યા 2 3 થાય તો 4 જો સંખ્યા આપણે ગણવા પડે
કઈ સમજવાનું નથી માત્ર ભારતીય લેખન પદ્ધતિ એટલે પાછળથી 3 અંક પછી પૂર્ણવિરામ અલ્પવિરામ પછી 2 અંક પછી અલ્પવિરામ 2 અંક અલ્પવિરામ બબે અંક પછી અલ્પવિરામ મૂકતા જવાના જો પાછળ 3 અંક વધે મતલબ અહીંયા આપ્યું છે 2 3 4 3 અંક બીજા તો તમારે 2 અંક પછી મૂકી દેના આગળ લઈને છે ખાલી વિડિયો જ્યારે વિશિષ્ટ લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર 3 અંકો અહીંયા 3 પછી અલ્પવિરામ પૂર્ણવિરામ પછી 3 ફરી પાછો અલ્પવિરામ ફરી પાછા 3 અને અલ્પવિરામ અને પછી અહીંયા છે અલ્પવિરામ પાછો આવે છે હવે ફરી પછી 3 થાય તો એને લખવાનું બરાબર એટલે અહીંયા આપણે લખી નાખો સંખ્યા લેખન પદ્ધતિ વ્યવસ્થિત આપણે એક ઉદાહરણ સાથે લખી નાખીએ સંખ્યા લેખન પદ્ધતિ 1 મિનિટ સંખ્યા લેખન પદ્ધતિ પેલો લખો ભારતીય લેખન પદ્ધતિ બરાબર એક સંખ્યા લખી નાખીએ આપણે અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમારે માત્ર છે 3 અંક પછી એક પોઈન્ટ મૂકવાનો છે 3 અંક પછી એક પોઈન્ટ મૂકવાનો છે તો અલગ પોઈન્ટ આ 3 પછી અલ્પવિરામ 3 પછી એક પોઈન્ટ અલ્પવિરામ પછી 2 અંક લેવાના પછી અલ્પવિરામ પછી 2 અંક લેવાના પાછો અલ્પવિરામ આ રીતે આ લેખન પદ્ધતિ છે જે આગળ જો સંખ્યા લખેલી હોય માની લો કે અહીંયા લખેલા છે એ 2 તો ત્યાં ફરી પાછો 1 છે એ અલ્પવિરામ છે આવશે 3 સંખ્યા થઈ જાય છે એટલે અહીં એક અલ્પવિરામ આવશે બરાબર આ રીતે એક સંખ્યા લખી નાખો ત્યાર પછી નંબર 2 લખીએ બ્રિટિશ લેખન પદ્ધતિ 3 નંબર આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ અહીંયા આપણે અને એક જ સરખી લખાય છે એક જ સંખ્યા બનેલી અંદર લખી ઉપરની સંખ્યા છે એ લખી છે 2 4 8 6 5 3 8 9 4 0 અહીંયા તમારે શું કરવાનું છે તો અહીંયા પ્રથમ 3 પોઈન્ટ પછી અંકો અલ્પવિરામ ફરી 3 અને ફરી 3 પછી અલ્પવિરામ લખવાનું છે ઓકે સોલંકી બંસી તારો આગળથી વિડિયો ઓન કરી દે તારો વિડિયો આગળથી બંધ છે સોલંકી બંસી પછી એક રાદડિયા ઈશાન છે એમને પણ આગળથી પોતાનો વિડિયો બંધ કરી દીધેલો છે એ વિડિયો ચાલુ રાખો રાદડિયા ઈશાન પછી લાખાણી કીર્તન છે એમણે પણ પોતાનો આગળથી વિડિયો બંધ કરી દીધો છે લાખાણી કીર્તન વિડિયો ચાલુ રાખવો ફરજિયાત છે બસ ઓકે રેડી કીર્તન
આગળનો વિડિયો કોઈ પણ વિદ્યાર્થીએ બંધ કરવાનો નથી. હજી પણ એક વિદ્યાર્થી કે બાકી છે, આ રેડમી લખેલું ખાલી છે અને જોઈન થયેલ છે. વિડિયો આગળનો ઓન રાખવો ફરજિયાત છે. તો એ નામ નથી લખેલું મને નહીં ખબર પડે. ચલો આ થઈ આપણી આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ અને બ્રિટિશ લેખન પદ્ધતિ અને ભારતીય લેખન પદ્ધતિ. ચલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો, નહીંતર આપણે આગળ ચલાવીએ. ચલો ઓકે, કોઈને કઈ પ્રશ્ન નથી. આગળનો આપણે મુદ્દો ચલાવીએ. સોલંકી બંસીધર લખવાનું બાકી છે? જે કોઈને લખવાનું બાકી હોય તો લખી લ્યો. 1 મિનિટ આપણે રાખીએ છીએ. આ લખવાનું કોઈને બાકી હોય તો લખી લેજો. સોલંકી બંસી એક પાસેથી જોઈન થયેલ, કદાચ એને બાકી છે લખવાનું. પોતાનો ફોન છે આગળ મૂકી દેવાનો ને અડવાનો જ નથી, એટલે એમાં કઈ પ્રશ્ન જ ન થાય. ચલો હવે એમને લખાઈ ગયું છે. હવે આપણે શીખવું છે આપેલી સંખ્યાનો અંકોનો સરવાળો કરવો. તમને એમ કીધું હોય કે ભાઈ 1 થી 10 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી 10 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? કયો જી મને હાલો જી કોણ કહે? 1 થી 10 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી 10 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? બોલો લાખાણી કીર્તન કેટલો? કીર્તન 11. કેટલો? 11. 11. હા. નહીં. બંસી 55. 55. સ્નેહાંગી 55. ઓકે, વેરી ગુડ. 1 થી 10 સુધીનો ક્રમિક સંખ્યાનો મેં સરવાળો પૂછ્યો હતો. અને તમે જે કર્યું છે એ સંખ્યા ગણી છે, ગણવાની સંખ્યા નથી. અહીંયા આપણે એમનો સરવાળો કરવાનું કીધું હતું. કેવી રીતે સરવાળો? તમે બધા મળ્યા હતા આંગળીઓથી ગણવા, પણ એ ગણવાનું નથી. એ તો તમે માની લો કે 10 સુધીનું કીધું એટલે ગણ નાખું. હાલો તમને કહું કે 1 થી 100 સુધીની સંખ્યાનો સરવાળો કરવાનો. તો કરવાનો કેટલો થાય? કોને ખબર? 1 થી 100 સુધીના અંકોનો સરવાળો કરો. 1 થી 100 સુધી ના અંકોનો સરવાળો કેટલો થાય? 1 થી 50 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય?
ભવ્ય ને કબીર કેટલો છે? 50 50 50 એટલે 5000 ને 50. પણ એના માટે એક પદ્ધતિ છે, એ આપણે તમને શીખવાડીએ, જેથી કરીને ગમે એટલી સંખ્યા આપેલી હોય એનો સરવાળો તમને કીધો હોય તો તમે એનો 1 મિનિટની અંદર સરવાળો છે એ કરી શકો. બરાબર? તમને કીધું છે આપણે કે ભાઈ તમે અત્યારે કેવું કીધું કે ભાઈ 1 થી 10 સુધીના અંકોનો સરવાળો. આ કેવું તમે બધા શું કેવું? અમે 1 2 3 4 5 6 7 8 9 10 કરીએ અને પછી આપણે સરવાળો પણ જવાબ આવ્યો 55. બરાબર? પણ આપણે એક સૂત્ર છે. એ સૂત્ર છે n કૌંસમાં n + 1 છેદમાં 2. આવું એક સૂત્ર છે. આ તમે મૂકો n એટલે કોણ? તો આપેલી સંખ્યા કોણ કેટલી છે? તો 1 થી 10 1 થી 10 એટલે n બરાબર શું થશે? 10 થશે. n બરાબર 10. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ 10 ના 10 n એટલે 10 બરોબર અને વત્તા 1 છેદમાં 2 બરોબર. તમને કાલે સાદું શીખવાડ્યું કે જ્યારે કાઉન્સ હોય ત્યારે પહેલા કાઉન્સનું સાદું આપવું પડે. 10 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 10. 10 વત્તા 1 એટલે કેટલા થાય? 11 છેદમાં 2. ચાલો હવે અહીંયા 10 ગુણ્યા 11 આ રીતે આપણી સંખ્યાઓ જોડાયેલી હોય એટલે કે 10 કૌંસની અંદર સંખ્યા જોડાયેલી આવે છે કે કેનાથી જોડાયેલી હોય? હંમેશા ગુણાકારથી જોડાયેલી હોય. તો આપણે એને શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો અહીં બાજુમાં લખું છું 10 ગુણ્યા 11 અને જવાબ આવશે 110. 110 ભાગ્યા 2 એનો ભાગાકાર કરો જવાબ કેટલો આવશે? 55. આ તમે 1 થી 10 સુધીનો સરવાળો કર્યો એ તમને સરવાળો મળી ગયો. જો 110 ભાગ્યા 2 કરું 2 5 10 બાદબાકી કરો 1 માંથી 0 જાય એટલે 1 વધે, 1 માંથી 1 જાય એટલે 0 વધે પછી થાય 0. 2 નો ઘડિયો 2 5 ને 10 10 માંથી 10 બાદ કરો 0 જવાબ કેટલો આવ્યો? 55 આવ્યો. 55. આ તો આપણે નાની સંખ્યા હતી. મોટી સંખ્યા તમારે કરવી હોય તો માની લો કે હું તમને કહું કે ભાઈ 1 થી 50 સુધીની અંકોનો સરવાળો 1 થી 50 સુધીની અંકોનો સરવાળો. sorry આપણે કીધું છે 1 થી 50 સુધીના અંકોનો સરવાળો 1 થી 50 કેટલા કીધા 1 થી 50 તો સૂત્ર શું હતું? n આપણે હોય n એટલે કોણ કીધું? n બરાબર થયા 50 બરાબર. હવે આપણે લખીએ n કૌંસમાં n વત્તા 1 છેદમાં 2 બરાબર. હવે આનો સરવાળો કરો n એટલે કોણ? 50 50 વત્તા 1 છેદમાં 2 બરાબર. 50 વત્તા 2 1 એટલે કેટલા થાય? 51. કેટલા થાય? 51 અને છેદમાં 2. આ બંનેનો ગુણાકાર કરી નાખું 50 ગુણ્યા 51 બેનો ગુણાકાર કરો જવાબ કેટલો આવશે? અહીંયા હું લખું છું 5 એકુ કેટલા 0 નો 0 5 એકુ 5 અને પછી 25 કેટલો થયો? 2550 એને ભેગા 2. આ બંનેનો ભાગાકાર કરવાનો તો ભાગાકાર કરીએ 2550 ભાગ્યા 2 ભાગાકાર કરીને 2 એકુ 2 0 ઉપરથી ઉતાર્યા 5 2 નો ઘડિયો 5 સુધી 2 દુ 4 5 માંથી 4 બાદ કરીએ કેટલા વધે? 1 ઉપરથી ઉતાર્યા 5 કેટલા થયા? 15 2 નો ઘડિયો 15 2 સત્તા 14 બરોબર. અહીંયા 5 માંથી 4 જાય એટલે 1 વધે 1 માંથી 1 જાય એટલે 0 વધે ઉપરથી ઉતાર્યા 0 ભાગાકાર છે નહીં ભાગમાં પડે આવશે બીજું લખો બરોબર
0 0 તો અહીંયા કેટલો જવાબ આવ્યો છે હવે નીચે લખું છું 1273 1273 ન દેખાતું હોય આપણે અહીંયા એનો જવાબ લખીએ 1273 1200 આ થઈ ગયો 50 અંકોનો સરવાળો હવે તમને કીધું 1 થી 100 અંકનો સરવાળો તો 1 થી 100 તો શું કરવાનું n કૌંસમાં n વત્તા s છેદમાં 2 100 n બરાબર કેટલા છે 100 સંખ્યા ગણવાનો 100 અંકનો સરવાળો એટલે 100 વત્તા 1 બરાબર 2 100 વત્તા 1 કેટલા થાય 101 આ 101 છેદમાં 2 100 વત્તા 100 એટલે આપણે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવશે તો ગુણાકાર કરીએ તેનો જવાબ આવે 101 10000 ને 100 આ બેનો ગુણાકાર કર્યો આ બેનો ગુણાકાર કરેલો છે 100 ગુણ્યા 101 10000 છેદમાં 2 એટલે આના અડધા કરવાના થાય અને અડધા કરો એટલે કેટલા થાય 5050 1 થી 100 અંકોનો સરવાળો તમને મળી હવે તમે 100 કામ કરો તમે 1 2 3 4 5 કેરે પૂરું થાય એટલે આ એની નાની શોર્ટકટ ટ્રીક છે તમામ સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય ત્યારે આવું આવે ચાલો હવે તમને હું લેસનમાં આપું છું અત્યારે આ એક દાખલો ગણવો હોય તો ગણી લ્યો અહીંયા 100 વાળો એટલે હું તમને આગળ એ દાખલો ગણવાનો તમે બધા ગણવાનો છે એક દાખલો ગણવો હોય તો ગણી લ્યો આ 1 થી 100 અંકોનો ક્રમિક સરવાળા માટે સૂત્ર છે n કૌંસમાં n + 1 છેદમાં 2 પરીક્ષામાં હશે લખવા દે દીધું મારે લખાય લખી નાખો ચાલો લખાઈ ગયો છે હવે તમારે બધા 1 થી 30 નો સરવાળો કરીને મને કહો 1 થી 30 નો કેટલો કરવાનો છે 1 થી 30 અંકનો સરવાળો કેટલો થાય 1 થી 30 1 થી 30 અંકનો સરવાળો કરવાનો છે 1 થી n વત્તા n બરાબર 1 2 બરાબર
બંસીબેન બોલો 465 465 465 કે છે બોલો સ્નેહાંગી બેન એમનો હાથ ઊંચો થઈ ગયો 465 હાલો વસ્તાણી ની હેત 465 ઓકે બધાનો જવાબ 465 આવે છે આપણે એકવાર ચેક કરી લઈએ 1 થી 30 સુધીના અંકોનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે n કૌંસમાં 1 n છેદમાં 2 n એટલે 30 વત્તા 1 છેદમાં 2 અજનેલા 4 આવડે છે ઓકે વેરી ગુડ ચલો હજી એક દાખલો કરો 1 થી 70 સુધીના અંકોનો સરવાળો 1 થી 70 સુધીના અંકોનો સરવાળો બોલતે 1 થી 70 ઓ ભાઈ 465 ઓ ભાઈ સાહેબ 65 થી મને 50 170 સુધીના અંકોનો સરવાળો કરવાનો છે સૂત્ર આપણે યાદ રાખવાનું n કૌંસમાં n + 1/2 સ્નેહાંગીને આવી ગયો છે પણ સ્નેહાંગીને નથી પૂછવું પોરાસ્યા પ્રિયાંશી બેન જવાબ આપે અથવા હાલો દિશાને જવાબ આવી બોલો દિશા એક મિનિટ આગળથી ઓડિયો જરાક ચાલુ કરો અહીંથી નથી થતો નેટવર્ક પ્રોબ્લેમ ના હિસાબે બોલો 141 બેન ન આવે 1 થી 70 સુધીના અંકોનો સરવાળો 141 આવે કોઈથી આગળ 30 સુધીનો કીધો તો 465 જવાબ આવ્યો એની કરતા મોટો હોય નાનો થોડો આવે હા તો એ સિવાય કોણે આપ્યો છે મંથન જવાબ આવ્યો ઓડિયો ચાલુ કરી દે આગળ બોલો 2485 ઓકે વેરી ગુડ 2485 2485 જવાબ આવે છે આ જવાબ આવે લખું છું અહીંયા 2485 8 અને 5 માઉસ થી લખાય એટલે બરોબર આંકડા નહીં હોય 2485 જવાબ છે હવે ઓકે
ચલો ત્યાર પછી આપણે મુદ્દો શીખવાનો છે. હવે તમને બધાને આવડી ગયું છે કે 1 થી ક્રમશ સંખ્યાઓ આપી હોય ત્યારે આપણે પણ તમને એમ કીધું હોય કે ભાઈ 1 થી 20 સુધીની અથવા 1 થી 5 સુધીની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? કોણ કહે? 1 થી 5 સુધીની એકી સંખ્યાનો સરવાળો. 1 થી 5 સુધીની એકી સંખ્યાનો સરવાળો. અવસ્થાણી 9. 9. ઓકે, વેરી ગુડ. હવે હું કહું તમને 1 થી 5 સુધીની અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી 5 સુધીની અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો? ઓકે. હવે તમને એમ કીધું 1 થી 5 સુધીની વિષમ સંખ્યાનો સરવાળો કેટલો છે? 1 થી 5 સુધીનો વિષમ સંખ્યાનો સરવાળો સ્નેહાંગી. સ્નેહાંગી 9. ઓકે. જો હું 3 શબ્દ બોલ્યો, એકી સંખ્યા બોલ્યો, પછી એવું કીધું કે ભાઈ અયુગ્મ સંખ્યા બોલ્યો, પછી બોલ્યો કે વિષમ સંખ્યા બોલ્યો. આપણે જ્યારે સંખ્યા જ્ઞાન ચાલુ કર્યું ત્યારે તમને કીધું હતું એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા કે વિષમ સંખ્યા આ ત્રણેય શબ્દો સમાનાર્થી શબ્દો છે. એટલે હું 1 થી 5 સુધીની અયુગ્મ સંખ્યાનો સરવાળો કહું, 1 થી 5 સુધીનો વિષમ સંખ્યાનો સરવાળો કહું કે 1 થી 5 સુધીની એકી સંખ્યાનો સરવાળો કહું, બધાનો જવાબ કેવો આવે? એક સરખો જ આવે, એમાં કોઈ ફેર પડે નહીં. બરોબર? પણ હવે આપણે એને સૂત્રની મદદથી શીખવું છે. અહીંયા આપણે જે શીખવું હતું એની કરતા અલગ. એકી, અયુગ્મ અને વિષમ સંખ્યાનો સરવાળો જ્યારે તમને કરવાનો છે ત્યારે એનું સૂત્ર છે n નો વર્ગ. n ની ઉપર 2 ઘાત અથવા તો n ગુણ્યા n, n ગુણ્યા n. આ બંને વસ્તુ એક સરખી છે. n ગુણ્યા n અથવા n નો વર્ગ. બરોબર? હવે આપણે જોઈએ મેં શું કીધું હતું 1 થી 5 સુધીની એકી સંખ્યાનો સરવાળો એવું કીધું. 1 થી 5 સુધીની એકી સંખ્યા. તો 1 થી 5 સુધીમાં એકી સંખ્યા કોણ આવે? તો આપણે લખીએ તો 1 3 અને 5. 1 + 3 + 5 સરવાળો કરો 5 × 8 ને જવાબ કેટલો આવ્યો? 9 આવ્યો. એ નાની સંખ્યા કરતા મોટી લીધી. હવે આપણે તો સૂત્ર મૂકો. આપણે એકી સંખ્યા કેટલી મળી? 3 એકી સંખ્યા મળી. 3 એકી સંખ્યા મળી. સાયકલ કરો 3 × 3 n એટલે 3, સાયકલ એટલે 3 3 × 3 9. આવી ગયો. ચાલો હવે આપણે લખીએ આ સૂત્રમાંથી શું છે? મને એક વસ્તુ છે અહીંયા એમ છે કે ભાઈ n નો વર્ગ એટલે n કેટલા મળ્યા આપણને? 3. 3 ની ઉપર 2 ઘાત. 3 ની ઉપર 2 ઘાત એટલે એનો મતલબ 3 2 વખત 3 × 3 3 તેરી 9. ઓકે. હવે તમને કહે કે ભાઈ 1 થી 15 સુધીની એકી સંખ્યાનો સરવાળો અથવા અયુગ્મ સંખ્યાનો સરવાળો. અયુગ્મ 1 થી 15 સુધીની અયુગ્મ. તો અયુગ્મ સંખ્યાઓ હોય કેટલી? પેલા એ શોધવું પડે. એકી સંખ્યા કેટલી? જો અહીંયા કુલ સંખ્યા કેટલી છે? 15. કુલ સંખ્યા કેટલી છે? 15. બરોબર? એમાંથી આપણે એના અડધા ભાગ થાય ન થાય. આમાંથી એક સંખ્યા બાદ કરી નાખો થઈ જાય ને? તો આની અડધી સંખ્યા છે ને એ એકી સંખ્યા કહેવાતો હોય. એટલે કે 14 આને કરતા અડધા કરો તો 14 થાય. 14 ના અડધા કેટલા થાય? 7. એટલે 7 અને 15 મો છે કેવી છે? એકી સંખ્યા છે. તો આપણે 8 એકી સંખ્યા મળે. કેટલી મળે? 1 થી 15 સુધીમાં 8 એકી સંખ્યા મળે. તમારે ત્યાં ગોતવા જવું તો ફરીવાર હું શીખવાડું છું કે આ કેવી રીતે એકી સંખ્યા શોધાય. તમારી પાસે કુલ કેટલી સંખ્યા છે?
15 શું કેટલી સંખ્યા છે 15 હવે બે ભાગ પાડો આ બાજુ છે એકી સંખ્યા લખી છે આ બાજુ લખી છે બેકી સંખ્યા બરોબર આ બાજુ એકી સંખ્યા 7 અહીંયા આવે અને 7 અહીંયા આવે 7 ને 7 14 થયા એક વધી ને તો ઈ કઈ હોય ઈ એકી સંખ્યા હોય કોણ એકી સંખ્યા હોય એટલે 7 ને 7 14 પછી કોણ આવે 15 એટલે 15 છે ઈ તમને ખબર એકી સંખ્યા છે એટલે અહીંયા કુલ સંખ્યા કેટલી મળી 8 મળી હવે આપણે 8 મળે છે કુલ એકી સંખ્યા 1 થી 15 સુધીની અયુગ્મ સંખ્યાનો સરવાળામાં આપણે એકી સંખ્યા કેટલી મળી 8 મળે છે તો હવે આપણે 8 અહીંયા મૂકવા પડે તો શું કરવું પડે સૂત્ર છે આપણું અહીં લખીએ છીએ સૂત્ર n ગુણ્યા n આપણે બધા હેવું પડશે 8 મળ્યા ને n 8 ગુણ્યા 8 88 64 1 થી 15 સુધીની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય 64 થાય 1 થી 15 સુધીની એકી સંખ્યાનો સરવાળો 64 થાય તમારે ઘરે બધા બેઠા બેઠા કરી લેવું બરોબર હવે ચાલો એક લખાવું 1 થી 30 સુધીની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય 1 થી 30 સુધીની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય ગણો ત્યારે તમારે એકી સંખ્યા ગોતવી પડે 1 થી 30 માં જો આવી હોત ને કયો જવાબ વેરી ગુડ મિલન બોલો 128 નહીં પેલા 1 થી 30 સુધીની એકી સંખ્યા 1 થી 30 સુધીની એકી સંખ્યા એટલે 1 થી 30 સીધું એટલે 30 કુલ સંખ્યા તેમાં એકી સંખ્યાઓ કેટલી મળે ચાલો સ્નેહાંગી બેન બોલો સ્નેહાંગી તારો અવાજ આગળથી ચાલુ કર્યો તો 225 225 ઓકે વેરી ગુડ જો અહીંયા તમને શું કીધું તું 1 થી 30 સુધી એટલે જો એક સંખ્યા એકી હોય એક બેકી હોય એક સંખ્યા એકી હોય એક સંખ્યા બેકી હોય જ્યારે બેકી સંખ્યામાં મેં તમને 30 એટલે કેવી સંખ્યા છે બેકી છે એટલે સીધા અડધા કરી નાખો 30 ના અડધા કેટલા થાય 15 એટલે 15 એકી સંખ્યા હોય અને 15 બેકી સંખ્યા ફરીવાર સાંભળો ઉપર બોર્ડ ઉપર તમને સમજાવું ટોટલ સંખ્યા આપણે કેટલી આપી 30 આ 30 કેવી સંખ્યા છે બેકી સંખ્યા બરોબર આના અડધા થાય હા કેટલા થાય 15 થાય ને 30 ના અડધા કેટલા થાય 15 તો 15 એકી સંખ્યા 15 કેવી હોય બેકી સંખ્યા પણ હું તમને એમ કહું કે ભાઈ 33 છે ને એની અંદર એકી સંખ્યા કેટલી હોય તો 33 માંથી એક બાદ કરી નાખો જો એ એકી સંખ્યા આવી 33 માંથી એક બાદ કરો એટલે કેટલા થાય 32 વધે 33 માંથી એક બાદ કરી નાખો એટલે વધે કેટલા 32 વધે 32 32 ના અડધા કેટલા થાય તો કે ભાઈ 16 થાય 32 ના અડધા કેટલા થાય 16 તો 16 ની અંદર એક બાદ કર્યો ને એ ઉમેર દેવાનો એક ઉમેર દો એટલે કેટલા થઈ જાય 17 તો 1 થી 33 ની અંદર એકી સંખ્યા 17 હોય અને બેકી સંખ્યા કેટલી હોય 16 જ્યારે અહીંયા તમને બેકી સંખ્યા આપી દીધેલી હોય ત્યારે બંનેના ભાગ સરખા પડે એટલે 15 એકી સંખ્યા મળે 15 બેકી સંખ્યા મળે હવે આપણે સૂત્ર હતું હું 15 આપણને મળ્યા તો n ગુણ્યા n ગુણ્યા n એટલે n ગુણ્યા n કેટલો આપણને મળ્યો 15 તો 15 ગુણ્યા 15 15 ગુણ્યા 15 કરો એટલે જવાબ આવે 225 કેટલો આવે 225 ઓકે ચાલો અહીંયા આપણે હું માઉસ થી લખતો બરોબર છે 225 ચાલો હવે બીજો દાખલો એક થી ને મને ખાલી એટલું જ કહેવું 1 થી 35 ની વચ્ચે 1 થી 35 માં એકી સંખ્યા કેટલી આવે બેકી સંખ્યા કેટલી હાથ ઊંચો કરો 1 થી 35 માં એકી સંખ્યા કેટલી આવે બેકી સંખ્યા કેટલી આગળ શીખવાડ્યું બોલો પ્રિયાંશ 34 શું આવે મેં શું કીધું
1 થી 35 માં એકી સંખ્યા કેટલી આવે ને બેકી સંખ્યા કેટલી આવે? 34 એકી અને 35 બેકી. અરે 34 એકી 35 બે 69 થઈ ટોટલ. પૂર્વાંશુ 19 સંખ્યા એકી અને 18 સંખ્યા બેકી. 18 દુ 36 ને 37 થઈ ગઈ સંખ્યા. આપણે 35 કરતા વધવા ન જોઈએ. વસ્તાણી એકી 18 ને એકી સંખ્યા 18 ને બેકી સંખ્યા 17. ઓકે. બેકી સંખ્યા ઓછી હોય અને એકી સંખ્યા છે એ એક વધારે હોય. તમને મેં શું કીધું 1 થી 35. 1 થી 35 કીધું ને. તમને કીધું જ્યારે એકી સંખ્યા ત્યારે પેલા મેં બાદ કરી નાખો. એક બાદ કરો એટલે કેટલા વધે? 34. 34 ના અડધા થાય? હા, કેટલા થાય? 17. 17 દુ 34. એટલે 17 એકી હોય ને 17 બેકી હોય. પેલા તો એ મળી ગયું. એક બાદ કર્યું તો એ કેવી હોય? એકી સંખ્યા જ હોય. એ કેવી હોય? એકી સંખ્યા. એક એમાં નાખી દો એકીમાં એટલે આપણને 18 સંખ્યા છે એ એકી મળે અને 17 સંખ્યા છે એ બેકી મળે. હવે તમને એવું કીધું હોય કે 1 થી 5 સુધીની યુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? યુગ્મ સંખ્યા એટલે કેવી? બોલો સ્નેહાલી. 6 એમ નહીં, યુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? બેકી. બેકી. ઓકે. 1 થી 5 સુધીની યુગ્મ સંખ્યાનો સરવાળો થાય 6. 2 અને 4 બે જ આવે એટલે 2 અને 4 નો 2 નો સરવાળો કરો એટલે જવાબ આવે 6. ઓકે. તો એના માટે એક સૂત્ર છે. બેકી સંખ્યાનો સરવાળો જ્યારે કરવો હોય ત્યારનું શું છે એ આપણે જોઈએ. બેકી સંખ્યાનો સરવાળો કરવો હોય ત્યારનું સૂત્ર. એનું સૂત્ર આવું છે n કૌંસમાં n વત્તા n. આ સૂત્ર છે. હવે નીચે હું લખું છું. બેકી એને યુગ્મ સંખ્યા કહેવાય, એને સમ સંખ્યા કહેવાય, નો સરવાળો કરવા માટે હું સૂત્ર બરાબર n કૌંસમાં n વત્તા n બરાબર. ચલો આપણે એમ કરીએ કે ભાઈ 1 થી 10 સુધીની બેકી સંખ્યા 1 થી 10 સુધીની બેકી સંખ્યા કેટલી આવે? 5 આવે. તો 5 કૌંસમાં 5 વત્તા 1 5 ના 5 5 ને 1 6 6 ગુણ્યા 5 6 પંચાને 30. 1 થી 10 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 30 થાય. 1 થી 10 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કેવી સંખ્યા? બેકી સંખ્યાનો સરવાળો 30 થાય. બરોબર? એટલે ત્રણ સૂત્રો તમને મેં લખ્યા. ચાલો ત્રણ સૂત્રો છે વ્યવસ્થિત લખી લો એટલે તમને ખૂબ યાદ આવશે. એક ક્રમિક સંખ્યાનો સરવાળો બરાબર n કૌંસમાં n વત્તા n છેદમાં 2. આ બધી લાગત સંખ્યા, બધી કોઈ સંખ્યા મૂકવાની નહીં. પછી એકી, યુગ્મ, અયુગ્મ, અયુગ્મ અથવા તો વિષમ સંખ્યા. એનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર છે n ગુણ્યા n અથવા તો n નો વર્ગ. અહીં આમ તો અત્યારે મેં નીચે લખ્યું. પછી બેકી સંખ્યા. બેકી એટલે યુગ્મ સંખ્યા કહેવાય અને એક તો સમ સંખ્યા કહેવાય. બરોબર? તો આ સંખ્યાનો જ્યારે સરવાળો કરવાનો હોય વિષમ સંખ્યાનો સમ સંખ્યાનો સરવાળો ત્યારે એનું સૂત્ર છે n કૌંસમાં n વત્તા 1. આ એનું સૂત્ર છે. બરોબર? હવે આપણે એક દાખલો ગણીએ. 1 થી
25 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી ને 25 સુધીની બેકી સંખ્યા. પહેલા તો બેકી સંખ્યા શોધવી પડે. 1 થી 25 માં બેકી સંખ્યા કેટલી આવે? 1 કાઢી નાખો. સાંભળી લો પહેલા. 1 થી 25 છે તો 25 માંથી 1 કાઢો કેટલા વિધા? 24 વિધા. 24 ના અડધા કેટલા થાય? 12. તો 12 સંખ્યા મળે. અહીંયા ઉમેરવાનું પછી કઈ નથી. 12 સંખ્યા મળે. 12 સંખ્યાનો ગુણાકાર કરો તો 12 કૌંસમાં 12 + 1 12 ને કેટલા થાય? 13. 13 × 12 કરો એટલે જે જવાબ આવે એ જવાબ હોય. 13 × 12. કિલો કોઈ ગુણાકાર 13 × 12. બોલો બંસીબેન. 156. ઓકે, વેરી ગુડ. 156 સાચો જવાબ છે. આ રીતે તમે ટોટલ ક્રમિક સંખ્યા, એકી સંખ્યા અને બેકી સંખ્યાના અંકોનો સરવાળો છે તમે તમારી જાતે કરી શકો છો. ગમે એવડી સંખ્યા આપી હોય ત્યારે તમે એનો સરવાળો કરી શકો છો. ઓકે, હવે આપણે ત્રણેયના એક એક દાખલા કરી નાખીએ. લખો 1 થી 80 સુધીની સંખ્યાનો સરવાળો. 1 થી 80 સુધીની સંખ્યાનો સરવાળો. આ પહેલો દાખલો લેસનમાં કરવાનો છે. 1 થી 80 સુધીની સંખ્યાનો સરવાળો. પછી બીજું લખો 1 થી 40 સુધીની 1 થી 40 સુધીની એકી સંખ્યાનો સરવાળો. 1 થી 40 સુધીની એકી સંખ્યાનો સરવાળો. અને છેલ્લું લખીએ 1 થી 35 સુધીનો 1 થી 35 સુધીની બેકી સંખ્યાનો સરવાળો. 1 થી 35 સુધીની બેકી સંખ્યાનો સરવાળો. કૌશલ ક્યાં ખોવાઈ ગયો તો તું? સર કનેક્ટ નોટ થાતું. કનેક્ટ નહોતું થતું? નહીં. બધા થઈ ગયા. એકાદી બે વખત ટ્રાય મારો ને શરૂઆતમાં. નવો આઈડી કોડ હોય એટલે ઘણી વખત એવો પ્રશ્ન બને છે. ચલો કઈ વાંધો નહીં. આજે આપણે છે ને આટલું ચલાવ્યું છે. તારે લખવું તો લખી લે. ક્રમિક સંખ્યાનો સરવાળો એટલે 1 થી 25 સુધીની સંખ્યાનો n કૌંસમાં n વત્તા 1 એવું સૂત્ર છે. એકી અથવા કે અયુગ્મ એટલે વિષમ સંખ્યાનો સરવાળો કરવો હોય તો n ગુણ્યા n કરવું પડે. અને બેકી સંખ્યા એટલે કે યુગ્મ અથવા સમ સંખ્યાનો સરવાળો કરવો હોય તો n કૌંસમાં n વત્તા 1. આ તો આપણે દાખલો ગણ્યો એટલે ઈ કઈ લખવાની જરૂર છે નહીં. છેલ્લી લીટી લખવાની જરૂરિયાત નથી. સતાશી 20 કૌશલ એવું લાગે તો આજનો વિડીયો YouTube ઉપરથી જોઈ લેવો. આજે જે શીખવાડ્યું છે એમાંથી જરાક ચેક કરી લેવું.
બરોબર. આજે આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ, બ્રિટિશ લેખન પદ્ધતિ અને ભારતીય લેખન પદ્ધતિ એમાં અલ્પવિરામ ક્યાં મુકાય એ શીખવાડ્યું છે. એકી સંખ્યા બેકી સંખ્યાનો સરવાળો કેવી રીતે કરાય અને ક્રમિક સંખ્યાનો સરવાળો કેવી રીતે કરાય એટલા મુદ્દાઓ આપણે ચલાવ્યા છે. હવે અહીંયા આપણું આ સેશન પૂર્ણ થાય છે. આપણે લગભગ બધા મુદ્દાઓ આજે લેવાના હતા. બોલો સર બોલો. મેં પેલો દાખલો નથી લખવાનો. એક મિનિટ. બોલો કૌશલભાઈ પેલા. સર તમે ઓલું લેસન તો ન મોકલું. હાલ મોકલી દો. અત્યારે મોબાઈલ હાથમાં લીધો. ધોરણ 6 નું મોકલવાનું ને. મેં તને શું કીધું હતું? હા તે તારું કામ નથી કર્યું, મેં મારું નથી કર્યું. તને કઈ કીધું તું મેં? નહીં. મેં તને કીધું તારા મોબાઈલ માંથી હાઈ કરી મોકલજે, તેમાં મોકલી આપે. કઈ વાંધો નહીં. હાલો ધોરણ 6 નું મોકલવાનું છે ને તને? હા હાલો મોકલાઈ ગયું. પછી કોનો પ્રશ્ન છે? પ્રશ્ન યાદ તો કરો. બોલો લાખાણી. કીર્તન. સર પેલો દાખલો પેલો દાખલો લખવાનો નથી દાખલો પેલો. હવે મેં તમને કીધું તું કે જ્યારે લખતા હોય ત્યારે આપણું ધ્યાન ન હોય તો એવું બને, અથવા તો હવે કોઈ બાજુમાં રહેતો પૂછી લેજે જરાક, અથવા તો વિડીયો જોઈ લેજે આ યુટ્યુબ ઉપરથી કે લેસન શું કીધું છે. ચલો સ્નેહાંગી. સર ક્રમિક સંખ્યાનો સરવાળો હોય એમાં 11 થી 20 નો સરવાળો કીધો હોય તો? હે 11 થી 20 નો કીધો હોય ક્રમિક તો? સંખ્યાનો હા સરવાળો હા હા હા, એ આપણે આવતીકાલે શીખવાડીશું. અત્યારે તો 1 થી માંડી અને અનંત સુધીની સંખ્યાનો સરવાળો તમને મેં કીધો છે. એ સંખ્યાનો સરવાળો છે એ એમાં નહીં થાય, એનું સૂત્ર અલગ થશે, એટલે એ આપણે પછી શીખવાડીશું. સ્નેહાંગીનું કેવું એમ છે કે ભાઈ તમને વચ્ચેથી એમ કીધું હોય કે ભાઈ 21 થી 35 સુધીનો સરવાળો કેમ થાય, તો એનો સરવાળો કેટલો થાય, તો એ કેવી રીતે કરી શકાય, એ અત્યારે આપણો મુદ્દો છે નહીં, એ આપણે પછી કરી દઈશું. વસ્તાણી એ હેતનો પ્રશ્ન કંઈક હતો. બોલો હેત. સર ઓલું 36 નું લેસન મોકલી દેજો ને ગ્રુપમાં. સ્ટડી 6 નું લેસન ગ્રુપમાં આવે ન મૂકવાનું હોય, મુકાઈ ગયું એક વખત, પછી વારંવાર એ લેસન ન મૂકવાનું હોય. તારે 6ઠ્ઠા ધોરણનું જોઈએ છે ને? હાલો મૂકી દીધું તારામાં. તે જે નંબરમાં કાલે મને મેસેજ કર્યો હતો ને મિત્તલ, આ ઈ મોબાઈલમાં મોકલી દીધું. હાલ ઓકે. ચલો હવે કોઈ કઈ પ્રશ્ન હોય બોલો. ધોરણ 5 વાળા નથી? ઓકે. આવતીકાલે આપણે નવો કોઈ મુદ્દો નહીં, આવતીકાલે માત્ર આપણે રિવિઝન કરવાનું છે. અને આવતીકાલે પ્રથમ દિવસે શનિવારે ટેસ્ટ હોય, એ ટેસ્ટ અંતર્ગત આપણી ટેસ્ટ છે 50 ગુણની આ વખતે લેવાની છે. બરોબર. એમાંથી 25 ગુણ છે આ હશે અને 25 ગુણ છે એ આપણે અન્ય હશે, એટલે જનરલ નોલેજ અને એના 25 ગુણ હશે, એટલે એમની પણ સાથે આપણે તૈયારી કરી શકીએ. ઓકે. 25 ગુણ અમના હશે અને 25 ગુણ છે એ તમને 12 ના પૂછાશે. એમ કુલ આપણે 50 ગુણની પરીક્ષા છે આવતા શનિવારે લઈશું. ચલો આભાર. અસ્તુ. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે એમને ફરી વખત એક વખત જોઈન થવાનું રહેશે.